તો મિત્રો એના પછીનો ત્રીજો પ્રશ્ન હતો ડાઇંગ ડિક્લેરેશન ક્યારે માન્ય. આમાં ઘણા બધા લોકો ફસાઈ ગયા હતા. ઘણા બધા લોકોના જવાબ છે ખોટા આવ્યા છે, અમુક લોકોના જવાબ સાચા પણ આવ્યા છે. એનો સાચો જવાબ છે સી, મૌખિક ઓરલ હોય ત્યારે પણ. એમાં આપણે 4 ઓપ્શન આપવામાં આવ્યા હતા. એમાં જે સી ઓપ્શન છે કે મૌખિક ડાઇંગ ડિક્લેરેશન હોય તો પણ એ માન્ય રહે છે, પુરાવામાં એડમિસેબલ છે. એમાં ડૉક્ટરની સર્ટિફિકેટની જરૂર નથી કે મેજિસ્ટ્રેટ સમક્ષ એ નોંધાયેલ હોવું જોઈએ એવું પણ ફરજિયાત હોતું નથી. માત્ર ઓરલ ડાઇંગ ડિક્લેરેશન હોય અને એને સપોર્ટિંગ કરતા એવિડન્સ ટ્રાયલ દરમિયાન જો કોર્ટના રેકોર્ડ ઉપર આવે તો આવા ઓરલ ડાઇંગ ડિક્લેરેશન ઉપર પણ કોર્ટ રિલાય કરી અને સજાનો હુકમ કરતી હોય છે. આવા ઘણા કેસોમાં આપણને જોવા મળે છે.